મહેસાણાના નવી શેડાવી ગામના 31 વર્ષના અવર્ણિત યુવકનું કુટુંબ નિયોજનનું ઓપરેશન કરી દેવાયું હોવાનું સામે આવ્યું છે, કારણ કે ગુજરાત રાજ્યની અંદર 24 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી પુરુષ નસબંધી પખવાડિયું ઉજવવામાં આવ્યું છે અને આમાં દરેક જિલ્લામાં ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને એ ટાર્ગેટ પૂરો કરવા માટે સરકારી અધિકારીઓ આવા પેતરા ચાલુ કર્યા છે। જે યુવક સાથે આ થયું તેના 1 મહિના બાદ લગ્ન થવાના હતા, તો આ યુવકને પૈસાની લાલચ આપી દારૂ પીવડાવી કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી દેવાયું હતું અને આ ઓપરેશન અમદાવાદ શહેરના અડાલજ ખાતે કરવામાં આવ્યું હતું। તો આ ઓપરેશન કરવા માટે ધનાલીના આરોગ્યકર્મી શહેજાદ અજમલીએ આ યુવકને તૈયાર કર્યું તેવું પણ સામે આવ્યું હતું। તો આ ઘટનાનો ભોગ બનનાર યુવક ધનાલી વિસ્તારનો નહીં હોવા છતાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું છે। તો સમગ્ર મુદ્દે હોબાળો વધતા આરોગ્ય કર્મીઓ દ્વારા ઓપરેશન ખોલવાની હિલચાલ પણ શરૂ થઈ ગઈ છે। તો ભોગ બનેલા યુવકને ન્યાય અપાવવા ગામના આગેવાનો માંગ કરી રહ્યા છે। તો મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગને રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક 175 પુરુષોને નસબંધી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, ત્યારે આ પરિપક્વ યુવકની નસબંધી કરી દેવાનો મુદ્દો અનેક સવાલો ઊભા કરે છે। શું તારું નામ અને ગામ? ગોવિંદભાઈ ભરતભાઈ દંતાણી। કેટલા વર્ષ થયા તારા? 31 વર્ષ થયા છે। કયું ગામ? ગામ મારું ઝુલાસ્તાન। શું? પણ યાર શું થયું તું? તને લઈ ગયા દવાખાને ઓપરેશન કરે? મને બે ફોનમાં લઈ ગયા, ખબર ના રહી કે આખા જોઈને કે જોંફળીઓ ને ચીકુડીઓ ને એવું હોય કે વ્યાયામ જવાનું તે પછી જઈને યાર મને ઠેકાણ ના રીતે ગાડી હું કરી દીધો। પછી શું કર્યું? પછી કે મને કોઈ ખ્યાલ જ ના રહી। ક્યાં લઈ ગયા હતા એવું કોઈ ખબર હે? ના એવું કોઈ ને અડાર તિલકોર ખાલી આવીને ઉતર્યો ને બીજા દાર ફોન આવીને તને આ કુટુંબ નિયોજન નું ઓપરેશન કરાયું, તને કોઈ ડોક્ટરે સમજાવ્યો તો? ના કશી તે સહી કરી હતી? સહી તો અંગૂઠો મારે થાય। શું તકલીફ થાય હવે? દુખાય બહુ યાર, રવાતું નહીં। અને કેટલા પૈસા આપ્યા હતા પછી તને? અહીં તો 2000 આલે તો એમાં ભેમો જે કરાવનારો ભેમો જ છે। 12 રૂપિયા લઈ ગયા, પછી બીજા મને આલે તો। તારા અંગાત કેટલા છોકરાનું ઓપરેશન કરાવ્યું બીજા? બીજા તો 4-5 જણા આમ યાદ રહ્યું, પછી યાદ ના રહ્યું। તું પરણેલો એક? કુંવારો। છોકરા નહીં? ના, લગ્ન કરવાનો મહિનો વાર જ છે મારે, ખાલી એટલું હતું। તને અને સમજાઈને લઈ ગયા તને ઓપરેશન? ઓલાઈને મને નકર મારે હું જિંદગીમાં આવું હોય। શું નામ કાકા તમારું અને ગોમ? નવી શેડાવી ગોમ સાહેબ અને ઠાકોર પહેલાજી શંકરજી। શું કહેવાય પહેલાજી તમારા ગામમાં શું બનાવ બન્યો? સાહેબ વાઘરીના છોકરાને અહીંથી ડૉક્ટર લઈ ગયા હતા, આરોગ્ય ખાતાનો ડૉક્ટર, અને એક અમારા ગામનો ઠાકોરનો છોકરો હતો, એ લઈ ગયા। આખજમાં કે જોંફળીઓ રાખી છે ડૉક્ટર, કે ચીકુડીઓ છે અને લેબુડીઓ છે, એ જોંફળ વેણવાનો વત્તા એમાં દવા છોટવાની અને તમને 450 રૂપિયા ભરી આલીશું એમ કરીને આ ગાડી બિહારી લઈ ગયા હતા। લઈ જતો રસ્તામાં અમને દારૂ પાયો, દારૂ પી અને આ લોકો કયા દવાખાને લઈ ગયા મને 2 ભોનમાં થઈ ગયો અને ખબર નથી, અને લઈ જાય અને ઓપરેશન કરાવી દીધું। કરાવીને ઘેર મૂકી ગયા। બીજા દિવસે મને મારા મહેલાની અંદર વાત થઈ એટલે મેં મને પૂછ્યું, એટલે મેં એ સીધો ખેતરમાં આવી અને છોકરાને એની બેનને ભેગો થયો અને ભેગા થઈને મેં એને પાકું પૂછ્યું, એટલે એને કીધું કે ઓપરેશન કર્યું એ મને ખ્યાલ નહીં, મને દારૂ પી એને લઈ ગયા હતા। છોકરાની શું ઉંમર છે? છોકરો પરિણીત છે કે અપરિણીત કે એના બાળકો છે? શું ના, પૈણ્યા વગરનો છે, કુંવારો છે અને 31 વર્ષની ઉંમર છે અને એને મહિના પછી તો એનો લગ્ન કરવાનો હતો। શું માગણી છે તમારી ગામના આગેવાન તરીકે? આગેવાન તરીકે સાહેબ એક છોકરો ગરીબ છે વાઘરીનો અને કોઈ આદાનીની બેનના ઘેર રહેશે, બરાબર? તો અમારી તો માગણી એક જ છે કે એ છોકરાને ગરીબને સરકાર જોડીને અમારા ન્યાય સરકાર આપે એવી વિનંતી છે। આ લોકો આવું કેમ કર્યું છે, કેમ કરતા છે? શું માનો છો તમે તમારા અંગત? અમે સાહેબ હવે આપણને તો શું ખબર પડે કે આ શના કયા આઈડિયાથી લઈ જાય અને તો લઈ જઈને શું કરે છે આપણને શું ખબર પડે? ખોનગી સોનામાને લઈ જાય। કોણ લઈ ગયું હતું એવું કઈ માહિતીમાં? લઈ જવામાં તો આ ભાઈ અને એક ભેમો કરીને ઠાકોર છે, એ ઠાકોરનો છોકરો એવું કહેતો હતો કે જે આરોગ્ય ખાતાના મોમેડિયન ડોક્ટર છે એ ડોક્ટર મારા જોડી આવ્યા અને મને લઈ જઈ અને આ છોકરાને હું સાપરે લઈ જઈ અને આ છોકરાને બેહાર્યો હતો। બરાબર। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।